ફાઇનેસ મોડ્યુલ ઓફ સેન્ડ શોધીશું આપણે એના અંદર 500 ગ્રામ સેમ્પલ લીધું છે આપણે. 500 ગ્રામ સેમ્પલને ત્યાંથી આપણે આ વજન કરેલું સેમ્પલ છે એને સૌથી પહેલાં ઉપરની સીવમાં નાખીશું. હવે આપણી પાસે સીવ શેકર નથી. સીવ શેકરથી આપણે શેક કરીએ છીએ. સીવ શેકર નથી એટલા માટે અને આપણે મેન્યુઅલી શેક કરીશું. બરાબર? કોણ વિદ્યાર્થી છે? કહીએ આ શેક કરે છે એની પ્રોસિજર જોઈ લેજો અને આ 10 મિનિટ સુધી શેક કરવાનું છે. બરાબર? શેકિંગ મુવમેન્ટ આ પ્રમાણે રાખવાની છે. 10 મિનિટ સુધી કરવાનું છે. એટલે આના અંદર સીવ પાર્ટિકલ જે સેન્ડના પાર્ટિકલ છે એક પછી એક અંદર જે સૌથી ઝીણા પાર્ટિકલ હશે, ફાઇન પાર્ટિકલ કહીએ, એ નીચે આવી જશે. એનાથી વધારે થોડા મોટા પોર્શન હશે ઉપર આવશે. એ પ્રમાણે દરેક સાઈડથી સીવ છે એમાં રિટેન થશે. બરાબર? અને જે કંઈક વેઇટ રિટેન થયું છે એને ત્યાર પછી આપણે વજન કરવાનું છે. કઈ સીવની ઉપર કેટલું વજન છે ત્યારબાદ આપણે ઓબ્ઝર્વેશન ટેબલમાં એન્ટર કરીને એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. અને શું શોધવાનું છે? ફાઇનલી ફાઇનેસ મોડ્યુલસ શોધવાનું. અને ફાઇનેસ મોડ્યુલસ પરથી સેન્ડનું ક્લાસિફિકેશન થશે. ફાઇન સેન્ડ છે, મીડિયમ સેન્ડ છે, કે કોર્સ સેન્ડ છે. ફાઇન સેન્ડ હશે તો ફાઇનેસ મોડ્યુલસ કેટલો આવશે? 2.2 થી 2.6 ફાઇનેસ મોડ્યુલસ હોય એવી સેન્ડને આપણે કહીશું ફાઇન સેન્ડ. 2.6 થી 2.9 હશે તેને આપણે કહીશું મીડિયમ સેન્ડ. અને 2.9 થી 3.2 હશે તેને આપણે કહીશું કોર્સ સેન્ડ. બરાબર? આટલી